વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 88 અને 89માં અધ્યાયની લીલા જે છે શ્રવણ કરતા હતા. 88માં અધ્યાયની અંદર ભગવાન શંકરની ઉપર વૃકાસુરનું જે સંકટ આવે છે તેની કથા આપણે શ્રવણ કરી અને 89માં અધ્યાયની અંદર આપણે બધાએ ભૃગુ ઋષિ ત્રિદેવોની પરીક્ષા કરવા માટે જાય છે અને પછી સભાની અંદર આવી એક સ્વરે ઘોષણા કરે છે કે આ ત્રણેય દેવોમાંથી પરમ તત્વ તરીકે કેવલ ને કેવલ ભગવાન વિષ્ણુ જ છે. તો 88માં અધ્યાય અને 89માં અધ્યાયની અંદર પરમ તત્વનો નિર્ણય થયો છે કે પરમ તત્વ જે છે કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ જ છે, વિષ્ણુ જ છે, બીજું કોઈ નથી. 89માં અધ્યાયની અંદર બીજી પણ એક કથા આવે છે, જે કથાની અંદર મૃત બ્રાહ્મણના પુત્રોને ભગવાન શ્રી કૃષ્ણ ભૂમા પુરુષના લોકમાંથી પાછા લાવે છે તેની કથા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે એકદા દ્વારવત્યામ તુ વિપ્રપત્ન્યાઃ કુમારકઃ જાતમાત્રો ભુવં સ્પૃષ્ટવા મમાર કિલ ભારત. અર્થાત કે હે પરીક્ષિત, એક દિવસની વાત છે, દ્વારકાપુરીમાં કોઈ બ્રાહ્મણને ત્યાં પુત્રનો જન્મ થયો, પરંતુ તે જન્મતા જ મૃત્યુ પામી ગયો. બ્રાહ્મણ પોતાના બાળકનું મૃત શરીર લઈને રાજમહેલના દ્વાર પર ગયો અને ત્યાં તેને મૂકીને અત્યંત દુઃખી થઈને રડતા રડતા કહેવા લાગ્યો કે એમાં શંકા નથી કે બ્રાહ્મણ દ્રોહી, ધર્ત, કૃપાણ અને વિષયી રાજાના કર્મદોષથી જ મારો પુત્ર મરી ગયો છે. જે રાજા સિંહાસન પર આરૂઢ થઈ દુરાચાર કરે છે તથા એ રાજા અજિતેન્દ્રિય હોય છે, તેને રાજા માનીને સેવા કરવાવાળી પ્રજા દરિદ્ર થઈને કષ્ટનો અનુભવ કરે છે અને તેમની સામે સંકટો ઉપર સંકટો આવતા રહે છે. આ પ્રમાણે બ્રાહ્મણ કહીને ચાલ્યો જાય છે. તે પછી એને બીજો પુત્ર થાય છે, ત્રીજો પુત્ર થાય છે, એમ કરતા કરતા 9 પુત્ર થાય છે અને 9 પુત્ર જે છે એ જન્મ થતા જ મૃત્યુ પામી જાય છે. બ્રાહ્મણે જે રાજાના દુરાચારો અહીં બતાવેલા છે એમાંથી એક પણ દુરાચાર એ વખતના દ્વારકાના રાજાની અંદર હતા નહીં. ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત દુરાચારોથી રહિત છે, છતાં પણ આ બ્રાહ્મણનો પુત્ર જે છે એ મૃત્યુના શરણની અંદર જતો રહે છે. 10મા પુત્રનો જન્મ જ્યારે થવાનો હતો ત્યારે અર્જુનજી દ્વારકા પધારેલા હતા. મહાભારતનું યુદ્ધ સંપૂર્ણ થઈ ચૂકેલું હતું. 100 કરોડ ઉપર મનુષ્ય જે છે એ કાળના મુખની અંદર જતા રહ્યા હતા. અર્જુનજી મહાભારતનું યુદ્ધ જીતે છે એટલે થોડો એમને અહંકાર આવી જાય છે અને એ અહંકારનો નાશ કરવા માટે જ ભગવાન શ્રી કૃષ્ણ જે છે આ લીલા કરે છે. એવું મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ભાગવતાત પ્રકરણની અંદર દસમ સ્કંદની લીલાની અંદર આ વાત લખી રહ્યા છે. નવમો બાળક મૃત્યુ પામેલો છે. અર્જુનજી ત્યાં ઉપસ્થિત છે અને 10મા બાળકનો જન્મ થવાનો છે. બ્રાહ્મણ 9મા બાળકને લઈને પુનઃ રાજદ્વાર પર આવે છે અને મોટેથી આક્રોશ કરતા કહે છે કે અજિતેન્દ્રિય
રાજાના અનાચારને લઈને જ મારો પુત્ર જે છે એ મૃત્યુ પામેલો છે. અર્જુનજી એ બ્રાહ્મણની વાત સાંભળી કુતૂહલવશ ભગવાન શ્રી કૃષ્ણને આ બાબતમાં પૂછે છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણ એને બધી વાત બતાવે છે. એટલે અર્જુનજી એ બ્રાહ્મણની પાસે આવે છે અને બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, તમે શોક ન કરો. 10મા બાળકનો જ્યારે તમારે ત્યાં જન્મ થાય ત્યારે એ બાળકની રક્ષા કરવા માટે હું સ્વયં ત્યાં આવીશ. આ પ્રમાણે અર્જુનજી એ બ્રાહ્મણને સાંત્વના આપે છે. એટલે એ બ્રાહ્મણ જે છે એ અર્જુનજીને કહે છે કે હે અર્જુન, અહીં દ્વારકાની અંદર બલરામજી, શ્રી કૃષ્ણ, ધનુર્ધારીઓની અંદર સર્વોત્તમ એવા પ્રદ્યુમ્નજી તથા અનિરુદ્ધજી બિરાજમાન છે. એઓ પણ મારા બાળકની રક્ષા ન કરી શક્યા, તો તમે મારા બાળકની રક્ષા કેવી રીતના કરી શકશો? ત્યારે અર્જુનજી એ બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ, હું કઈ બલરામ, શ્રી કૃષ્ણ અથવા પ્રદ્યુમ્ન નથી. મારું નામ અર્જુન છે, જેનું ગાંડીવ નામનું ધનુષ્ય વિશ્વવિખ્યાત છે. બ્રાહ્મણ દેવ, તમે મારા બલ પરાક્રમનું અપમાન ન કરો. તમે જાણતા નથી, હું મારા પરાક્રમથી ભગવાન શંકરને યુદ્ધમાં સંતોષ કરનાર વીર અર્જુન છું. ભગવાન, હું તમને વધારે શું કહું? હું યુદ્ધમાં સાક્ષાત મૃત્યુને પણ જીતીને તમારા સંતાનોને પાછા લાવી આપીશ. અને જો તમારા સંતાનોને હું પાછા ન લાવી આપું તો અગ્નિમાં પડીને હું આત્મહત્યા કરી લઈશ. અહીં પણ અર્જુનજીના વાક્યની અંદર થોડો અહંકાર દેખાય છે. ભગવાન શ્રી કૃષ્ણને અહંકાર સહેજ પણ પ્રિય નથી. પરબ્રહ્મ પરમાત્મા અત્યંત કૃપાલુ છે. એ પોતાના ભક્તની અંદર સહેજ પણ દુર્ગુણ રહેવા દેવા માંગતા નથી. અહીં આ લીલાની અંદર અર્જુનજીને અહંકાર આવી ગયું છે ને અહંકાર દૂર કરવા માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ આ પ્રકારની લીલા જે છે એ કરેલી છે. મહાભારતનું યુદ્ધ જીત્યા ત્યારે પણ અર્જુનજીને અહંકાર આવેલો હતો અને એ જ અહંકારને વશ થઈને એવો અહીં બ્રાહ્મણ પ્રત્યે પણ અહંકારના વચન જે છે એ ઉચ્ચારે છે. ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનજીનો અહંકાર દૂર કરવાને અર્થે જ આ સંપૂર્ણ લીલા જે છે એ રચી રહ્યા છે. પુષ્ટિમાર્ગ પ્રવર્તક આચાર્ય વલ્ભાચાર્યજી ભાગવતાત પ્રકરણની અંદર 10મા સ્કંદની લીલાની અંદર આ વાત જે છે એ પોતે લખી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વજ્ઞ છે, એ બધું જ જાણે છે, સર્વશક્તિમાન છે. એ બ્રાહ્મણના બાળકની રક્ષા કરી શક્યા હોત, પરંતુ બ્રાહ્મણના બાળકોની રક્ષા ભગવાન શ્રી કૃષ્ણ નથી કરતા, કારણ કે અર્જુનજીના ગર્વનો ભગવાને નાશ કરવાનો છે. આ તરફ બ્રાહ્મણના ઘરે જ્યારે 10મા પુત્રનો જન્મ થવાનો હતો, એટલે એ બ્રાહ્મણ અર્જુનજીને બોલાવવા માટે આવે છે.
અને અર્જુનજીને કહે છે કે હે અર્જુન, આ વખતે તમે મારા બાળકને મૃત્યુથી બચાવી લો. આ પ્રમાણે બ્રાહ્મણનું કહેવું સાંભળી અર્જુન શુદ્ધ જળથી આચમન કરે છે તથા ભગવાન શંકરને નમસ્કાર કરે છે અને પછી દિવ્ય અસ્ત્રોનું સ્મરણ કરી ગાંડીવ ધનુષ પર પણત ચડાવી હાથમાં લઈ એ બ્રાહ્મણના ઘરે પધારે છે. અહીં અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરે છે અને નમસ્કાર કરીને પછી એ બ્રાહ્મણના ઘરે જાય છે. શ્રીમદ ભાગવતની ઉપર ભક્તરંજની ટીકાની રચના કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધુરંધર આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજે આની ટીકાની અંદર કહેલું છે કે અર્જુનજીને અહીં અન્યાશ્રય થઈ ગયો છે. દ્વારકાની અંદર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે કે જે શ્રી કૃષ્ણ ભગવાનની સહાયતાથી અર્જુનજી મહાભારતનું યુદ્ધ જીતે છે. મહાભારતના યુદ્ધની અંદર જ એ જ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીને ગીતાનો ઉપદેશ આપેલો છે અને ત્યાં એમણે સ્પષ્ટ રૂપે કહ્યું છે મત પરતરમ નાસ્તિ કિંચિત અષ્ટે ધનંજય, કે મારાથી પરતત્વ આ જગતમાં કોઈ નથી. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે ઉપદેશ આપેલો છે, છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરવાને બદલે અર્જુનજી ભગવાન શંકરને નમસ્કાર કરે છે. આ સૂક્ષ્મ રીતે અન્યાશ્રય છે. અને એ અન્યાશ્રય કરવાને લઈને અર્જુનજી એ બ્રાહ્મણના ઘરે પધારે છે અને બ્રાહ્મણના ઘરની આજુબાજુ એ પોતાના દિવ્યાસ્ત્રથી બાણોનું એક એવું પિંજરું બનાવીને મૂકી દે છે કે જે પિંજરામાંથી એક નાની કીડી પણ પ્રવેશ ન કરી શકે. છતાં પણ બ્રાહ્મણનો બાળક જેવો પ્રગટ થાય છે તેવો જે ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. આ વખતે મૃત્યુ નથી પામતો, એ અદૃશ્ય થઈ જાય છે. ભક્તો, ભગવાનને બધું પ્રિય છે પણ અન્યાશ્રય પ્રિય નથી. કોટી કોટી બ્રહ્મ હત્યા કરીને પણ ભગવાનના શરણની અંદર તમે જાઓ તો ભગવાન જે છે એ બધા જ અપરાધો ક્ષમા કરી દે છે. પરંતુ અન્યાશ્રય કરનારાને ભગવાન ક્યારેય પણ સહાયભૂત થતા નથી. ગજેન્દ્રએ અન્યાશ્રય કર્યો તો ભગવાન સહાયભૂત થયા નથી. પરંતુ અનન્ય ભાવે જ્યારે એ ભગવાનનું ચિંતન કરે છે ત્યારે જ ભગવાન સહાયભૂત થાય છે. દ્રૌપદીજી પણ અન્યાશ્રય કરે છે. એ ભગવાન શ્રી કૃષ્ણની પરમ ભક્તા છે, છતાં પણ જ્યારે એને ઘસડીને દ્યુત ક્રીડા ભવનની અંદર ઉપસ્થિત કરવામાં આવી ત્યારે દુર્યોધને દુશાસનને આજ્ઞા કરી કે દ્રૌપદીને નિર્વસ્ત્ર કરી દેવું. તે વખતે દ્રૌપદીજીને પોતા પર ભરોસો હતો, પોતાના સગા સંબંધીઓ પર ભરોસો હતો. મનોમન એને એમ હતું કે ગંગાપુત્ર ભીષ્મ, આચાર્ય દ્રોણ, આચાર્ય કૃપ, મહાત્મા વિદુર અને મારા 5 પતિઓ આ સભાની અંદર ઉપસ્થિત છે એટલે દુશાસન મને કંઈ ન કરી શકશે. પરંતુ જ્યારે એને પણ અસહાય જોયા અને દુશાસનનો હાથ દ્રૌપદીજીના ચીર લગીન પહોંચી ગયો અને પોતાની લાજ બચાવવા માટે એ ચીર વસ્ત્ર પોતાના મુખની અંદર મૂકી દે છે, અર્થાત કે પોતાનું બાહુબળ ચડાવે છે. પરંતુ દુશાસન જે છે
એ એક જ ઝાટકાની અંદર એ ચીર જે છે એ ખેંચી નાખે છે. આમ પોતાનું બળપણ જે છે એ દ્રૌપદીજી લગાવે છે, પરંતુ પોતાના બળનો પણ ભરોસો એનો નિવૃત્ત થાય છે ત્યારે અનન્ય ભાવે ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં જાય છે. ત્યારે ભગવાન જે છે એ ત્યાં ઉપસ્થિત થાય છે. જ્યાં સુધી જીવાત્માને અન્યનો આશરો હોય, પોતાના બળનો પણ આશરો હોય, ત્યાં લગીન ભગવાન એ જીવાત્માની સહાય નથી કરતા. ગજેન્દ્ર અને દ્રૌપદી આ સંબંધની અંદર ઉદાહરણ છે. અને એટલે જ માટે નારદ ભક્તિ સૂત્રની અંદર દેવર્ષિજી કહે છે, અન્યાશ્રયાણામ ત્યાગો અનન્યાશ્રય, કે અન્યાશ્રયનો ત્યાગ કરો અને અનન્ય ભાવે ભગવાનનું ભજન કરો. અર્જુનજીને આજે ભગવાન શંકર પર ભરોસો વધારે દેખાય છે. દ્વારકાની અંદર રહેલા પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણની એ ઉપેક્ષા કરી દે છે અને એ ભગવાન શંકરને નમસ્કાર કરે છે. અને આ પ્રમાણે અન્યાશ્રય કરેલો હોવાથી એ બ્રાહ્મણનો બાળક જે છે એની રક્ષા અર્જુનજી કરી શકતા નથી. પોતાનો બાળક એકાએક અદ્રશ્ય થઈ ગયો એટલે એ બ્રાહ્મણ જે છે એ અર્જુનજીને ખરું ખોટું બોલવા લાગ્યું. બ્રાહ્મણ અર્જુનજીને કહે છે કે મારી મૂર્ખતા તો જુઓ, મેં આ નપુંસકની બડાઈની વાતો પર વિશ્વાસ મૂકી દીધો. ભલા જેને પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ પણ ન બચાવી શક્યા, તેની રક્ષા કરવા બીજું કોણ સમર્થ હોય? આ પ્રમાણેના બ્રાહ્મણના વચન સાંભળી અર્જુનજી બ્રાહ્મણનો બાળક ક્યાં ગયો એ શોધવા માટે પોતાની યોગ સિદ્ધિથી ઇન્દ્ર, અગ્નિ, નૈઋત્ય, સોમ, વાયુ, વરુણ વગેરેના સ્થાનમાં જાય છે. અતલ વગેરે નીચેના લોકમાં, સ્વર્ગથી ઉપરના મરલોક વગેરે લોકની અંદર પણ જાય છે. પરંતુ કોઈ પણ સ્થાનકમાં આ બાળક જે છે એ હતો નહીં. એટલે અર્જુનજી પોતે કરેલી પ્રતિજ્ઞા અનુસાર પોતાના દેહને અગ્નિને સમર્પિત કરવા માટે તૈયાર થાય છે. આ પ્રમાણે પોતાના ભક્તને આત્મહત્યા કરતા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીની પાસે આવે છે અને અર્જુનજીને કહે છે કે ભાઈ અર્જુન, તમે પોતાની જાતે પોતાનો તિરસ્કાર ન કરો. હું તમને બ્રાહ્મણના બધા બાળકો હમણાં દેખાડું છું. આજે જે લોકો તમારી નિંદા કરી રહ્યા છે તે જ પછી આપણા લોકોની નિર્મળ કીર્તિનું ગાન કરશે. આ પ્રમાણે કહી સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ પોતાના દિવ્ય રથની ઉપર બિરાજમાન થાય છે અને અર્જુનજીને પણ કહે છે કે પાર્થ, તું આ રથની ઉપર બિરાજમાન થા. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને રથની ઉપર બિરાજમાન કરે છે અને તે પછી ભગવાન શ્રી કૃષ્ણ એ રથને હંકારે છે. ભગવાન પશ્ચિમ દિશા તરફ પ્રયાણ કરે છે અને પ્રયાણ કરતા કરતા તેમણે મોટા મોટા 7 પર્વતો, 7 દ્વીપ, 7 સમુદ્ર અને લોકાલોક પર્વતને પણ ઓળંગી દીધો. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ ઘોર અંધકારની અંદર પ્રવેશ કરે છે. ભક્તો, એ અંધકાર માયાનો અંધકાર છે ને એ અંધકાર એટલો બધો ઘોર હતો
કે તેની અંદર સૌભ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના ચારેય ભગવાનના ગોળા જે છે એ માર્ગ ભૂલી જાય છે અને આમ તેમ ભટકવા લાગે છે. તેઓને માર્ગ છે એ સૂઝતો નથી. એટલે યોગેશ્વરોના પણ ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સુદર્શન ચક્રને પ્રેરણા કરે છે. એટલે સુદર્શન ચક્ર જે છે જેની અંદરથી કોટી કોટી સૂર્યનો પ્રકાશ જે છે એ નીકળતો હોય છે, એ સુદર્શન ચક્ર ઘોડાની અગાડી જે છે એ ચાલવા લાગે છે. અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી અંધકારની પેલી તરફ અનંત અપાર શ્રેષ્ઠ જ્યોતિ જે ચારે તરફ ફેલાયેલી હોય છે એ જ્યોતિની અંદર પ્રવેશ કરે છે. ભક્તો, અહીં એક દાર્શનિક સિદ્ધાંત જે છે એ ભગવાન સ્વામિનારાયણે રજૂ કરેલું છે. કાર્યાણીના 8મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ દિવ્ય મૂર્તિ છે અને ભગવાન શ્રી કૃષ્ણના સંબંધે કરીને એ માઇક ગોળા અને માઇક રથો હતા ને એ બધા પણ દિવ્ય થઈ ગયા છે. અન્યથા જો ભગવાન શ્રી કૃષ્ણ દિવ્ય મૂર્તિ ન હોય અને માઇક હોય તો માયાનું કાર્ય જે છે એ બધું માયાની અંદર લીન થઈ જવું જોઈએ. કારણ કે ભગવાન 7 સમુદ્ર, 7 પર્વતો અને લોકાલોક પર્વતને પાર કરીને માયાની અંદર પ્રવેશેલા છે. અને આ જે છે એ અંતિમ આવરણ છે. કોઈ પણ પ્રાકૃત મનુષ્ય જે છે એ પોતાના બાહુબળથી એ આ માયાનું આવરણ પાર ન કરી શકે. કારણ કે માયિક પુરુષ જે છે જેવો આ માયાની અંદર જાય તેવું જ એનું માયિક શરીર જે છે એ લીન થઈ જાય. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ દિવ્ય મૂર્તિ છે અને ભગવાનના સંબંધે કરીને એ જે ગોળાઓ છે અને એ રથ છે એ પણ દિવ્ય થઈ ગયો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને લઈને એ દિવ્ય જ્યોતિની અંદર પ્રવેશ કરે છે. એ દિવ્ય જ્યોતિની અંદર પ્રવેશ થતા ભગવાન શ્રી કૃષ્ણને અને અર્જુનજીને એક મોટો મહેલ દેખાય છે. જે મહેલની અંદર હજારો સ્તંભો હતા. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રથને ઊભો રાખે છે અને અર્જુનજીને લઈને એવો એ મહેલની અંદર પ્રવેશ કરે છે. મહેલની અંદર પ્રવેશ કરીને એ લોકો એક સ્થાન પર આવે છે. તો એ સ્થાનની અંદર જુએ છે કે ત્યાં એક અષ્ટભુજા ધારણ કરીને એક પુરુષ બેઠેલો હતો. એ પુરુષ જે છે એ શેષ ભગવાનની ગોદની અંદર બેઠેલો હતો. એ પુરુષ બીજા કોઈ નથી પરંતુ ભગવાનનો એક વ્યૂહ અવતાર, જેને આપણે અનિરુદ્ધ કહીએ છીએ, એ અનિરુદ્ધ ભગવાન હતા. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સુબોધનીજી ટીકાની અંદર આ બાબતનો ખુલાસો કરે છે કે એ ભગવાન અનિરુદ્ધજી હતા. અર્થાત કે ચતુર્વ્યુહોમાંથી જે અનિરુદ્ધ વ્યૂહ જે છે એ અનિરુદ્ધ વ્યૂહ એ આ સ્થાનની ઉપર બિરાજમાન હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી એ પુરુષની પાસે જાય છે. પુરુષનો વર્ણ જે છે એ મેઘ શ્યામ જેવો છે અને જેની ગોદની અંદર એ પુરુષ બિરાજમાન છે એ શેષ ભગવાનનું સ્વરૂપ જે છે એ ગૌર વર્ણનું છે. 1000 ભણાઓ છે. અર્જુનજી શેષ ભગવાનને જોઈને
થોડા ભય પામી જાય છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એને સાંત્વના આપે છે. ભગવાન શ્રી કૃષ્ણને પછી અનિરુદ્ધ ભગવાન ઉદ્દેશીને કહે છે કે હે શ્રી કૃષ્ણ, હે અર્જુન, તમે બંને મારા જ અવતારો છો. તમને બંનેઓના દર્શન કરવા માટે અમે પેલા બ્રાહ્મણના બાળકો જે છે તેને અદ્રશ્ય કરેલા હતા. જ્યારે તમારું કાર્ય ધરાતલ પરથી પૂર્ણ થઈ જાય એટલે પુનઃ તમે મારી પાસે આવી રહેજો. આટલું કહી એ અનિરુદ્ધ ભગવાન જે છે એ પેલા મૃત બ્રાહ્મણના 10 બાળકોને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી એ 10 બાળકોને લઈને જેવી રીતના આવેલા હતા તેવી જ રીતના પુનઃ દ્વારકા નગરીની અંદર આવે છે અને 10 બાળકો પેલા બ્રાહ્મણોને સમર્પિત કરી દે છે. આ પ્રમાણે આ લીલાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીના ગર્વનો નાશ કર્યો એ લીલા આવે છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર 233માં શ્લોકની અંદર પોતે કહે છે, નર ગર્વ વિનાશાર્થ રત બ્રાહ્મણ બાલક. અર્થાત કે અર્જુનજી અર્થાત કે નરના ગર્વને ઉતારવા બ્રાહ્મણ બાળકોને હરનારા અર્જુનજીને પોતાના પૌરુષયનું ઘણું અભિમાન હતું. તો એ અભિમાન દૂર કરવાને અર્થે જ ભગવાન શ્રી કૃષ્ણએ આ લીલા જે છે એ કરી હતી અને એના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીનો જે ગર્વ છે એ મર્દન કરેલું હતું. આ પ્રમાણે અહીં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 89મા અધ્યાયની પૂર્ણાહુતિ થાય છે. હવે 90મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનો વિહારનું વર્ણન છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે કે હે પરીક્ષિત, સુખમ સ્વપુર્યામ નિવસન દ્વારકાયામ શ્રિયઃપતિ સર્વ સંપત સમૃદ્ધાયામ જુષ્ટાયામ વૃષ્ણિ પુંગવૈ. અર્થાત કે હે પરીક્ષિત, દ્વારકા નગરીની શોભા અલૌકિક હતી. તેના માર્ગો મદ ઝરતા મદમસ્ત હાથીઓ, સુસજ્જિત સૈનિકો, ઘોડા અને સુવર્ણના રથોથી ભીડથી ભરચક ભરેલા રહેતા હતા. જ્યાં જુઓ ત્યાં લીલાછમ ઉપવનો અને બગીચાઓ લહેરાઈ રહ્યા છે. ફળ ફૂલોથી લદાયેલા વૃક્ષોની હારમાળાઓ છે. તેમના પર બેસીને ભમરાઓ ગુંજી રહ્યા છે અને જાત જાતના પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. તે નગરી બધી પ્રકારની સંપત્તિઓથી ભરપૂર હતી. જગતના શ્રેષ્ઠ વીર યાદવો તેનું સેવન કરીને પોતાને ભાગ્યશાળી માનતા હતા. ત્યાંની સ્ત્રીઓ સુંદર વેશભૂષાથી ભૂષિત હતી અને તેમના અંગ અંગમાં તરુણતા છલકાતી હતી. તેઓ જ્યારે પોતાના મહેલોમાં વિવિધ ક્રીડાઓ કરતી ત્યારે એવું લાગતું જાણે વીજળી ચમકી રહી છે. લક્ષ્મીપતિ ભગવાનની પોતાની આ દ્વારકા નગરી હતી. તેમાં તેઓ નિવાસ કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ 16,000થી વધુ પત્નીઓના એકમાત્ર પ્રાણ વલ્લભ હતા. તે બધી પત્નીઓના જુદા જુદા મહેલો પણ ઐશ્વર્યથી સંપન્ન હતા. જેટલી પત્નીઓ હતી તેટલા જ અદ્ભુત રૂપ ધારણ કરીને તેઓ તેમની સાથે વિહાર કરતા હતા.
બધી પત્નીઓના મહેલમાં સુંદર સુંદર સરોવર હતા. તેમનું નિર્મળ જળ ખીલેલા નીલા, પીળા, શ્વેત, લાલ વગેરે જાત જાતના કમળોના પરાગથી મહેકતું હતું. તે સરોવરમાં તોડે તોડા હંસ, સારસ વગેરે સુંદર સુંદર પક્ષીઓ ટહુકી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ તે જળાશયો તથા ક્યારેક નદીઓના જળમાં પ્રવેશ કરીને પોતાની પત્નીઓ સાથે જળવિહાર કરતા હતા. ભગવાનની સાથે જળવિહાર કરવાવાળી પત્નીઓ જ્યારે તેમને પોતાના ભુજ પાસમાં જકડી લેતી, આલિંગન કરતી, ત્યારે ભગવાનના શ્રી અંગમાં તેમના વક્ષસ્થળનું કેસર લાગી જતું હતું. તે સમયે ગંધર્વો તેમની કીર્તિનું ગાન કરતા અને સૂત, માગધ અને બંદીજનો બહુ આનંદથી મૃદંગ, ઢોલ, નગારા અને વીણા વગેરે વાજિંત્રો વગાડવા લાગતા. ભગવાનની પત્નીઓ ક્યારેક ક્યારેક હાસ્ય કરતા કરતા પિચકારીઓ વડે જળ છાંટીને તેમને ભીંજવી દેતી હતી. તો ક્યારેક ભગવાન પણ તેમને જળથી આર્ધ કરી દેતા. આ પ્રમાણે ભગવાન પોતાની પત્નીઓ સાથે ક્રીડા કરતા, જાણે યક્ષરાજ કુબેર યક્ષિણીઓ સાથે વિહાર કરી રહ્યા હોય. તે સમયે વસ્ત્રો પલળી જતા હતા અને તેમના મોટા મોટા અંબોડામાં ગૂંથેલા ફૂલ સરી પડતા હતા. તેઓ તેમને ભીજવતા ભીજવતા પિચકારી છીનવી લેવા માટે તેમની પાસે પહોંચી જતી અને એ બહાને તેમનું આલિંગન કરી લેતી. તેમના સ્પર્શથી તેમની પત્નીઓના હૃદયમાં પ્રેમ ભાવની અભિવૃદ્ધિ થતી હતી, જેથી તેમનું મુખ કમળ ખીલી ઉઠતું, ત્યારે તેઓ વધારે સુંદર દેખાતી હતી. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની વનમાળા તે રાણીઓના વક્ષસ્થળ પર લગાડેલા કેસરના રંગથી રંગાઈ જતી. વિહારમાં અત્યંત મગ્ન થઈ જવાને કારણે વાંકડિયા વાળની લટો ઉન્મુક્ત ભાવથી લહેરાવવા લાગતી. તેઓ પોતાની રાણીઓને વારંવાર ભીંજવી દેતા અને રાણીઓ તેમને પણ તરબોળ કરી દેતી. ભગવાન શ્રી કૃષ્ણ તેમની સાથે એ રીતે વિહાર કરતા જાણે કોઈ ગજરાજ હાથીણીઓથી ઘેરાઈને તેમની સાથે ક્રીડા કરી રહ્યો હોય. ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની પત્નીઓ ક્રીડા કર્યા પછી પોતપોતાના વસ્ત્ર આભૂષણો ઉતારીને તે નટ નર્તકીઓને આપી દેતા, જેમની આજીવિકા માત્રનું સાધન કેવલ ગાવું અને બજાવવું જ છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ભગવાન આ રીતે તેમની સાથે વિહાર કરતા ત્યારે તેમની ગતિ, ભાષણ, અવલોકન, મંદ હાસ્ય, વિનોદ ભર્યા વચનો તથા આલિંગનોથી સ્ત્રીઓની બુદ્ધિ હરાઈ જતી. પરીક્ષિત, રાણીઓના જીવન સર્વસ્વ તેમના એકમાત્ર હૃદયેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ જ હતા. તે કમલનયન શ્યામ સુંદરના ચિંતનમાં એટલી મગ્ન થઈ જતી હતી કે કેટલી વાર સુધી જળની જેમ ચૂપ થઈ રહેતી. ક્યારેક ક્યારેક તો ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિમાં જ પ્રેમના ઉન્માદને કારણે તેમના વિરહનો અનુભવ કરવા લાગતી અને ન જાણે શું શું કહેવા લાગતી તે હું તમને સંભળાવું છું. રાણીઓ કહેતી હતી, અલી ઓ ટિતોડી, હવે તો બહુ રાત થઈ ગઈ, સંસારમાં બધી બાજુ શૂન્યતા છવાઈ ગઈ છે. જો અત્યારે સ્વયં ભગવાન પોતાનું અખંડ જ્ઞાન છુપાવીને સૂઈ ગયા છે અને તને એટલી પણ ખબર નથી કે તેમને નિદ્રા આવે છે, એની નિદ્રાની અંદર તું ખલેલ પહોંચાડી રહી છે. શું તને નિદ્રા નથી આવતી? તું આ પ્રમાણે આખી રાત જાગીને બકવાત કેમ કરી રહી છે? સખી, ક્યાંક તો તું પણ અમારી જેમ કમલનયન ભગવાન શ્રી કૃષ્ણની હાસ્ય સહિત ઉદાર દ્રષ્ટિથી વિંધાઈ ગઈ છે કે શું? અરે ચકવી, તે રાત્રિના સમયે તારા નેત્રો બંધ કેમ કરી દીધા છે? શું તારા પતિદેવ ક્યાંક વિદેશ ચાલ્યા ગયા છે કે આ પ્રમાણે તું કરુણ સ્વરથી પુકાર કરી રહી છે? અરે રે, ત્યારે તો
તું બહુ દુખિયારી છે, પરંતુ માનો ન માનો તારા હૃદયમાં પણ અમારી જેમ જ ભગવાનની દાસી થવાનો ભાવ જાગૃત થઈ ગયો છે. શું તું હવે તેમના ચરણોમાં ચડાવેલી પુષ્પોની માળા પોતાના અંબોળામાં ગૂંથવા ઈચ્છે છે? અરે ઓ સમુદ્ર, તમે નિરંતર ગર્જના કર્યા કરો છો. તમને નિદ્રા નથી આવતી? એવું લાગે છે કે તમને હંમેશા જાગવા રહેવાની બીમારી લાગુ પડી ગઈ છે. પરંતુ ના ના, અમે સમજી ગયા. અમારા પ્રિય શ્યામ સુંદરે તમારું ધૈર્ય, ગંભીરતા વગેરે સ્વાભાવિક ગુણ છીનવી લીધા છે. શું આને કારણે જ તમે અમારા જેવા અસાધ્ય વ્યાધિના શિકાર થઈ ગયા છો, જેથી કોઈ દવા નથી? હે ચંદ્રદેવ, તમને બહુ મોટો ક્ષય રોગ લાગી પડી ગયો છે, તેથી તમે આટલા ક્ષીણ થઈ રહ્યા છો. અરે રામ રામ, હવે તમે તમારા કિરણોથી અંધારું પણ દૂર નથી કરી શકતા. શું અમારી જેમ અમારા પ્રિય શ્યામ સુંદરની મીઠી મીઠી રહસ્યની વાતો ભૂલી જવાને લીધે તમારી બોલતી બંધ થઈ ગઈ છે? શું તેની ચિંતાથી તમે મૌન થઈ રહ્યા છો? ઓ મલયાચલના વાયુ, અમે તારું શું બગાડ્યું છે, જેથી તું શ્રી કૃષ્ણના કટાક્ષોથી વિંધાયેલા અમારા હૃદયમાં કામદેવને પ્રગટ કરી રહ્યો છે? અરે શું તું નથી જાણતો? ભગવાનની કામણગારી દ્રષ્ટિથી અમારા હૃદય તું પહેલેથી જ ઘાયલ થઈ ગયા છે. અરે મેઘ, તમારા શરીરનું સૌંદર્ય તો અમારા પ્રિયતમ જેવું જ છે. ખરેખર તમે યાદવ શ્રેષ્ઠ ભગવાનના પ્રિય છો. તેથી જ તો તમે અમારી જેમ પ્રેમ પાસથી બંધાઈને તેમનું ધ્યાન કરી રહ્યા છો. તેથી તો વારંવાર તેમનું સ્મરણ કરીને અમારી જેમ ઘનશ્યામ સાથે સંબંધ બાંધવો એ ઘરે બેઠા પીડાને વહોરવા જેવું છે. ઓ કોયલ, તારો કંઠ બહુ જ મધુર છે. મીઠું મીઠું બોલવાવાળા અમારા પ્રાણ પ્રિયની જેમ તું પણ મધુર સ્વરથી બોલે છે. ખરેખર તારા અવાજમાં અમૃત ઢોળ્યું છે, જે પ્રિયતમના વિરહથી મરી ગયેલા પ્રાણીઓને જીવતદાન દેનારું છે. તું જ કહે, અત્યારે અમે તારું શું પ્રિય કરીએ? સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, શ્રી કૃષ્ણની પત્નીઓ યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણમાં આવો જ અનન્ય પ્રેમ ભાવ રાખતી હતી. આના કારણે તેમને પરમ પદ પ્રાપ્ત કરી લીધું હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન શ્રી કૃષ્ણની 16,108 રાણીઓ હતી, એ પણ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ પ્રેમ કરતી હતી. એ લોકો હંમેશા મનોમન એવું જ વિચારતી હતી કે અમારા સ્વામી કેવી રીતના પ્રસન્ન થાય, અમારા થકી એમને સુખ કેવી રીતના પ્રાપ્ત થાય, એ જ મનોમન જે છે એ વિચારતી હતી. સુખદેવજી મહારાજ કહે છે કે જે ભાગ્યશાળી સ્ત્રીઓ જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પતિ માનીને પરમ પ્રેમથી તેમના ચરણોની સેવા કરે છે, તેમના તપનું શું વર્ણન કરીએ, કદી જ શકાય એમ નથી. અર્થાત કે એ જે ભગવાન શ્રી કૃષ્ણના ચરણાર વિંદરની સેવા કરનારી ભગવાનની જે પતરાણી છે, એમણે પૂર્વે એવું કયું તપ કરેલું હશે કે જે તપના પ્રભાવથી એમને ભગવાન શ્રી કૃષ્ણની સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સત્પુરુષોના એકમાત્ર આશ્રય છે. તેમણે વેદોક્ત ધર્મનું વારંવાર આચરણ કરીને લોકોને એ વાત દેખાડી દીધી કે ગરજ ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થોનું સ્થાન છે. તેથી જ તેઓ ગૃહસ્થોચિત શ્રેષ્ઠ ધર્મનો આશ્રય લઈને વ્યવહાર કરી રહ્યા હતા. પરીક્ષિત, હું તમને કહી ચૂક્યો છું કે તેમની 16,108 પતરાણીઓ હતી. તે શ્રેષ્ઠ સ્ત્રીઓમાં
રૂકમિણી વગેરે 8 પતરાણીઓ અને તેમના પુત્રોનું તો હું પહેલા જ વર્ણન કરી ચૂકેલું છું. તેમના સિવાય ભગવાન શ્રી કૃષ્ણની બીજી જેટલી પત્નીઓ હતી તેમનાથી પણ દરેકને 10 પુત્રો થયા. આ કોઈ આશ્ચર્યની વાત નથી, કેમ કે ભગવાન સર્વશક્તિમાન અને સત્ય સંકલ્પ છે. અહીં સુખદેવજી મહારાજ જે છે એક બહુ સુંદર વાત કરી રહ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની 16,108 રાણી થકી એક થકી 10 બાળક અને એક બાળકી જે છે એ પ્રગટ કરી છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વશક્તિમાન છે અને સત્ય સંકલ્પ છે. એ સંકલ્પ કરતા અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ કરી શકે છે, તેને માટે આ કોઈ આશ્ચર્યની વાત નથી. સુખદેવજી મહારાજ કહે છે કે એકૈકશ્યામ દશદશ કૃષ્ણો જીજન દાત્મજાન યાવત્ય આત્મનો ભાર્યા અમોઘ ગતિરેશ્વર. અર્થાત કે તેમના સિવાય ભગવાન શ્રી કૃષ્ણની બીજી જેટલી પત્નીઓ હતી તેમનાથી પણ દરેકને 10 પુત્રો થયા. આ કોઈ આશ્ચર્યની વાત નથી, કેમ કે ભગવાન સર્વશક્તિમાન અને સત્ય સંકલ્પ છે. અહીં સ્પષ્ટ રૂપે ભગવાનને માટે સર્વશક્તિમાન અને સત્ય સંકલ્પ શબ્દનો પ્રયોગ થયો છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ સત્ય સંકલ્પ છે. એ સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ કરી શકતા હોય, એને માટે આ એક રાણી થકી 10 બાળકો અને એક બાળકી પ્રગટ કરવી એ કોઈ આશ્ચર્યની વાત નથી. ભગવાન શ્રી કૃષ્ણના જેટલા પુત્ર હતા એના પુત્ર હતા અને એના પણ પુત્ર કેટલાય થઈ ગયા જેની ગણતરી કરવા માટે કોઈ પણ વ્યક્તિ સમર્થ નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, આ યદુવંશમાં કોઈ પણ પુરુષ એવો ન હતો કે તે બહુ સંતાનવાળો ન હોય, તથા જે નિર્ધન, અલ્પ આયુ અને અલ્પશક્તિ હોય. આ બધા બ્રાહ્મણ ભક્ત હતા. પરીક્ષિત, યદુવંશીઓમાં એવા યશસ્વી અને પરાક્રમી પુરુષ થયા છે જેમની ગણતરી હજારો વર્ષ પણ કરી શકાય એમ નથી. મેં સાંભળ્યું છે કે યદુવંશના બાળકોને શિક્ષણ આપવા માટે 3,88,00,000 આચાર્યો નિયુક્ત હતા. આવી સ્થિતિમાં તે મહાત્મા યાદવોની સંખ્યા તો કઈ રીતે ગણાવી શકાય? સ્વયં મહારાજ ઉગ્રસેનને 1 નીલ જેટલા લગભગ સૈનિકો હતા. 1 નીલ એટલે કેટલા ને? 1 નીલ એટલે 1000 અબજ. આટલા સૈનિકો તો કેવલ ઉગ્રસેનની સેવાની અંદર હતા. ત્રણ કરોડ અને 88,00,000 આચાર્યો જે છે એ યદુવંશી બાળકોને શિક્ષા આપવા માટે નિયુક્ત કરાયા હતા. તો વિચાર કરો કે યદુવંશ કેટલો મોટો હશે, અને એ દ્વારકાપુરી જે છે એ કેટલી મોટી હશે. અત્યારે જે વર્તમાનની અંદર દ્વારકાપુરી દેખાય છે એ દ્વારકાપુરી વાસ્તવિક દ્વારકાપુરી નથી. મુખ્ય દ્વારકાપુરી તો સમુદ્રના પાણીઓની અંદર લીન થઈ ગઈ હતી. જો એ દ્વારકાપુરી પણ જોવામાં આવે તો આટલા બધા વ્યક્તિઓને એ કેવી રીતના સમાવી શકે? કારણ કે 1000 અબજ
સૈનિકો કેવલ ઉગ્રસેનની સેવાની અંદર હતા. 1000 અબજ સૈનિકો. તો શું એટલી મોટી દ્વારકા નગરી હશે? કોઈને એ પ્રકારનો સંશય થાય તો એને કહેવાનું કે ભાઈ આ જ ભગવાનની યોગ માયા છે કે જે ઓછાની અંદર વધુને સમાવી શકે. એ જ ભગવાનની યોગ માયા છે. આ બધો જ ભગવાનની અચિંત્ય શક્તિનો પ્રભાવ છે, જેને લઈને આટલા બધા વ્યક્તિઓ પણ એ નાની દ્વારકાની અંદર સમાઈ રહેતા હતા અને કોઈ પણ વ્યક્તિને અગવડ પડતી ન હતી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, પ્રાચીન કાળમાં દેવાસુર સંગ્રામ વખતે ઘણા ભયંકર અસુરો મરાઈ ગયા હતા. તેઓ જ મનુષ્ય તરીકે ઉત્પન્ન થયા અને બહુ અભિમાનપૂર્વક પ્રજાને રંજાડવા લાગ્યા. તેમનું દમન કરવા માટે ભગવાનની આજ્ઞાથી દેવતાઓએ યદુવંશમાં અવતાર લીધો હતો. હે પરીક્ષિત, યાદવોના 101 કુળ હતા. તે બધા ભગવાન શ્રી કૃષ્ણને પોતાના સ્વામી અને આદર્શ માનતા હતા. જે યદુવંશીઓ તેમના અનુયાયીઓ હતા તેમની બધી રીતે ઉન્નતિ થઈ. યદુવંશીઓનું ચિત્ત એ રીતે ભગવાન શ્રી કૃષ્ણમાં પરોવાયેલું રહેતું હતું કે તેમને તેમના દૈનિક કાર્યો જેવા કે સૂવું, બેસવું, ખાવું, પીવું, હરવું, ફરવું, બોલવું, રમવું, નહાવું, ધોવું વગેરેમાં પણ પોતાના શરીરની સૂઝબૂઝ રહેતી નથી. અર્થાત તેઓ પોતાના શરીરને પણ ભૂલી જતા હતા. તેઓ જાણતા જ ન હતા કે અમારું શરીર શું કરી રહ્યું છે. તેમની સંપૂર્ણ શારીરિક ક્રિયાઓ યંત્રની જેમ આપમેળે થયા કરતી હતી. કહેવાનું તાત્પર્ય એ છે કે દ્વારકાની અંદર રહેલા યદુવંશીઓ જે છે એ પોતાની દરેક ક્રિયાની અંદર ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જે છે તેનું સ્મરણ કરતા હતા અને એને લઈને એ લોકો એવા તો તન્મય થઈ જતા હતા કે પોતાના નિત્ય કર્મો જે છે એ પણ ભૂલી જતા હતા. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ભગવાનનું ચરણોદક એવા ગંગાજી અવશ્ય તમામ તીર્થોમાં મહાન અને પવિત્ર છે, પરંતુ જ્યારે સ્વયં પરમ તીર્થરૂપ ભગવાને જ યદુવંશમાં અવતાર ગ્રહણ કર્યો ત્યારે તો ગંગાજીનો મહિમા આપમેળે જ તેમના સુયશ તીર્થ કરતા ઓછો થઈ ગયો. ભગવાનના સ્વરૂપનો એક કેટલો મોટો મહિમા છે કે તેમની સાથે પ્રેમ કરનારા ભક્તો અને દ્વેષ કરવાવાળા શત્રુ બંને તેમના સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા. જે લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે મોટા મોટા દેવતાઓ પ્રયત્ન કરતા રહે છે તેઓ જ ભગવાનની સેવામાં નિત્ય નિરંતર લાગેલા રહે છે. ભગવાનનું નામ એક વખત સાંભળવાથી કે ઉચ્ચારણ કરવાથી જ બધા જ અમંગળોનો નાશ કરી દે છે. ઋષિઓના વંશજોમાં જેટલા પણ પ્રચલિત ધર્મ છે બધાના સ્થાપક ભગવાન જ છે. હે પરીક્ષિત, આવી સ્થિતિમાં તેઓ પૃથ્વીનો ભાર ઉતારી દે એમાં આ કોઈ મોટી વાત છે? ભગવાન શ્રી કૃષ્ણ જ સઘળા જીવોના આશ્રય સ્થાન છે. જો કે તેઓ સદા સર્વદા સર્વત્ર ઉપસ્થિત રહે છે, છતાં દેવકીજીની કુખે જન્મ એ તો માત્ર કહેવા પૂરતો જ છે. યદુવંશી વીરો પાર્ષદોના રૂપમાં તેમની સેવા કરતા રહેતા હતા. તેમણે પોતાના બાહુબળથી અધર્મનો નાશ કરી દીધો છે. પરીક્ષિત, ભગવાન સ્વભાવથી જ ચરાચર જગતનું દુઃખ મિટાવતા રહે છે. તેમનું મંદ હાસ્યથી ખીલેલું સુંદર મુખારવિંદ વ્રજની સ્ત્રીઓ અને નગર સ્ત્રીઓના હૃદયમાં પ્રેમ ભાવને પ્રદીપ્ત કરે છે. વાસ્તવમાં સંપૂર્ણ જગત પર તેઓ વિજયી છે. તેમનો જય થાઓ, જય થાઓ. અહીં સુખદેવજી મહારાજ પરીક્ષિતને સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ દરેક જીવ પ્રાણી માત્રના આશ્રય સ્થાન છે.
એવો સદા સર્વદા સર્વત્ર ઉપસ્થિત જ રહે છે. દેવકીજીના ગર્ભ થકી એમનો જન્મ થવો એ તો કેવલ કહેવા પૂરતું છે. ભગવાન શ્રી કૃષ્ણ તો હંમેશા અજન્મા છે. આજાય માનો બહુધા વિજાય છે, કે જે અજન્મા છે છતાં બહુરૂપે જન્મ ધારણ કરે છે. ઉપનિષદની અંદર આ વાક્ય જે છે કહેવામાં આવેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રલય અવસ્થાની અંદર પણ હતા. પ્રલય પછીની અવસ્થા જે છે, સ્થિતિ અવસ્થા, તેની અંદર પણ ભગવાન છે. કહેવાનું તાત્પર્ય કે ભગવાન ભૂતકાળની અંદર પણ છે, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યની અંદર પણ રહેવાના છે. ભગવાન સર્વદા સર્વસ્થાન પર છે ને છે. એમનો ક્યારેય જન્મ પણ થતો નથી કે ક્યારેય એમનું મૃત્યુ પણ થતું નથી. એ અજન્મા છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, પ્રવૃત્તિથી અતીત પરમાત્માએ પોતાના દ્વારા સ્થાપિત ધર્મ મર્યાદાની રક્ષાને માટે દિવ્ય લીલા શરીર ગ્રહણ કર્યું અને તેને અનુરૂપ અનેક અદ્ભુત ચરિત્રોનો અભિનય કર્યો. તેમનું એક એક કર્મ સ્મરણ કરવા વાળાઓના કર્મબંધનોને કાપી નાખે છે. જે યાદવ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની સેવાનો અધિકાર પ્રાપ્ત કરવા ઈચ્છે તેમણે તેમની લીલાઓનું શ્રવણ કરવું જોઈએ. હે પરીક્ષિત, જ્યારે મનુષ્ય પ્રતિક્ષણ ભગવાન શ્રી કૃષ્ણની મનને હરનારી લીલા કથાઓનું વધુમાં વધુ શ્રવણ, કીર્તન અને ચિંતન કરવા લાગે છે, ત્યારે તેની આ જ ભક્તિ તેને ભગવાનના પરમધામમાં પહોંચાડી દે છે. જો કે કાળની ગતિથી પર થવું બહુ કઠણ છે, પરંતુ ભગવાનના ધામમાં કાળની દાળ ઘડતી નથી, અર્થાત ત્યાં તેનું કાંઈ ચાલતું નથી. તે ત્યાં સુધી પહોંચી જ શકતો નથી. તે જ ધામની પ્રાપ્તિ માટે અનેક સમ્રાટો પોતાના રાજપાટ છોડીને તપસ્યા કરવાના ઉદ્દેશ્યથી જંગલમાં ચાલ્યા ગયા. તેથી મનુષ્યે તેમની કથાનું જ શ્રવણ કરવું જોઈએ. આ પ્રમાણે સુખદેવજી મહારાજ કહી રહ્યા છે કે જેણે સંસારથી પાર થવું હોય તેણે હંમેશા પોતાનું મન જે છે એ ભગવાનના ચરિત્રની અંદર લગાડવું જોઈએ. કારણ કે ભગવાનની લીલા કથાઓનું વધુમાં વધુ શ્રવણ, કીર્તન અને ચિંતન કરવા માત્રથી જ જીવાત્મા જે છે એ માયાના કલ્મશથી મુક્ત થઈને ભગવાનના ધામની અંદર જતો રહે છે. કે જે ધામની અંદર ગયેલો વ્યક્તિ પુનઃ આ સંસારની અંદર આવતો નથી. માટે ભક્તો, આપણે પણ હંમેશા ભગવાનની એ પાવન લીલાઓ જે છે એ લીલાઓનું સ્મરણ કરવું, એનું ચિંતન કરવું, જેથી કરીને આપણે પણ આ ન ત્યજાય એવી માયાથી મુક્ત થઈને એ પરમાત્માના ધામની અંદર પ્રવેશ કરી શકશું. કે જે ધામની અંદર ગયેલો વ્યક્તિ આ સંસારની અંદર પુનઃ ક્યારેય પણ આવતો નથી. અનાવૃત્તિ શબ્દાત. વેદાંત સૂત્રની અંદર આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી અંતિમ સૂત્રની અંદર કહે છે. માટે સિદ્ધાંત એ છે કે જે વ્યક્તિએ આ સંસારથી મુક્ત થવું હોય તેણે હંમેશા ભગવાનની કથા વાર્તાની અંદર પોતાના મનને લગાડવું જોઈએ. આ સિદ્ધાંત. આ પ્રમાણે અહીં
શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 90મા અધ્યાયની પૂર્ણાહુતિ થાય છે અને દસમ સ્કંદની પણ પૂર્ણાહુતિ થાય છે. ભક્તો, દસમ સ્કંદ પછી 11મા સ્કંદની અંદર પ્રારંભની અંદર યદુવંશીઓને શાપ થાય છે. યદુવંશીઓને શાપ થયા બાદ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ઉદ્ધવજીને ઉદ્દેશીને પોતાના સ્વરૂપનું જ્ઞાન જે છે એ ઉદ્ધવજીને આપે છે અને પછી યદુવંશીઓનો સંહાર થઈ જાય છે. એની લીલા જે છે એ એકાદશ સ્કંદની અંદર આવે છે. તો આપણે દસમ સ્કંદની પૂર્ણાહુતિ બાદ એકાદશ સ્કંદની બધી લીલાઓ જે છે તેનું શ્રવણ ન કરીશું, કારણ કે એની અંદર કેવલ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વરૂપનું જ્ઞાન ઉદ્ધવજીને આપેલું છે એ છે. પરંતુ એકાદશ સ્કંદના પ્રારંભની અંદર યદુવંશીઓને શાપ થાય છે તે લીલા અને એકાદશ સ્કંદના અંતમાં યદુવંશીઓનો સંહાર થાય છે એ લીલા જે છે એ આપણે હવે પછીના પ્રવચનની અંદર શ્રવણ કરી આ દસમ સ્કંદની પૂર્ણાહુતિ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.